માત્રામાં દાળનો ટોપ મેં જોયો ને તો મારું મગજ છે અત્યારે કામ કરતું બંધ થઈ ગયું છે સંપૂર્ણ પ્રસાદી. ખરેખર આ એક વિચારવા જેવી વાત છે કે આ બધું છે કોઈ માણસ ન કરી શકે. જો છે 1 2 3 4 5 6 7 8 9 10 11 કે રામરોટી બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે. કોથળી કરી છે ને ખાસ અહીંયા દૂધી છે, ટમેટા છે, કોબી છે, વાલ છે અને એવા તો મોટી માત્રામાં જે કંઈ બાપાના પ્રસાદી ભાતની પ્રસાદી લગભગ એનો સુધારેલો માલ છે એ તૈયાર રાખવો જોઈએ. તો લગભગ તો બાપા સીતારામ મિત્રો, હાલ આપણે બગદાણાના ભવ્ય રસોડાની અંદર છે અને આજે બાપાની 49મી પુણ્યતિથિ હોય. પુણ્યતિથિ નિમિત્તે આજે એમ કહેવાય કે બાપાનું સરસ મજાનું ભવ્ય રસોડું અત્યારથી જ ધમધમતું થઈ ચૂક્યું છે અને બહુ મોટી માત્રામાં જે કંઈ શ્રદ્ધાળુઓ આવવાના છે એના માટે મહાપ્રસાદની તૈયારીઓ એકદમ ચાલુ કરી દેવામાં આવશે. અને સંપૂર્ણ રસોડાનો વિભાગ કેવો છે, કેવી રીતના બધી જ રસોઈ તૈયાર થાય છે, બધી જ વસ્તુ આપણે વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જોશું. ખરેખર બહુ મજા આવવાની છે. વિડીયો ફેસબુક પર જોતા હોય આપણા પેજને ફોલો કરજો, યુટ્યુબ ઉપર જોતા હોય આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ રસોડાની સાથે જોડાઈ જઈએ. તો મિત્રો, તમે બગદાણાની અંદર ઘણી વખત આવ્યા હશે અને તમને લાડવાની પ્રસાદી મળી હશે. ઘણી વખત તમે પ્રસાદી લીધી હશે, પણ ક્યારે એ વિચાર્યું કે લાડવા કઈ રીતના તૈયાર થાય છે, કેટલી મોટી માત્રામાં તૈયાર થાય છે અને બધા એટલા મોટી સંખ્યામાં લોકોને લાડવાની પ્રસાદી પૂર્ણ કરવી એ ખરેખર અઘરું છે. અહીંયા તમે જોઈ શકો છો જે કાચી વસ્તુ છે લાડવાની, મતલબ જે કાચો માલ છે એ એકદમ મોટી માત્રામાં તૈયાર થઈ ગયો છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ચોકી ભરી છે. 12 ચોકી એટલે નાની સાઈઝમાં નહીં, બહુ મોટી મોટી સાઈઝમાં. મારા અંદાજ પ્રમાણે એમ લાગે કે લગભગ આ 1 લાખ લાડવાનો માલ તૈયાર છે. મારા અંદાજ પ્રમાણે, ફાઇનલ નથી, તમે જોઈ શકો છો મોટી માત્રામાં છે. જો માલ બધો તૈયાર થઈ ગયો છે. થોડી જ વારની અંદર આ બધી વસ્તુ હાઈ ક્લાસથી છે. લખો બાપા સીતારામ. ઓહો હો મિત્રો, આમ જો તો ખરા, મારે મોઢામાંથી કયા શબ્દો કાઢવા મને અત્યારે ખબર નથી. કેમ કે આ જે એવડી મોટી માત્રામાં દાળનો ટોપ મેં જોયો ને તો મારું મગજ છે અત્યારે કામ કરતું બંધ થઈ ગયું છે. અને તમે આ જે વાલ જુઓ છો, આ વાલ, આવો વાલ આપણે 100 વીઘાનો માલિક હોય ને એના ખેતરમાં પાણી પૂરું પાડવા માટે હોય. 100 વીઘાનો માલિક, એનાથી પણ મોટો. અને એ વાલની અંદરથી ના ટોપમાં દાળ તૈયાર થશે ને અહીંયા ટોપ ભરાઈ ગયો. તમે જોઈ શકો છો મોટી માત્રામાં ટોપ. લગભગ આ એક જ ટોપની અંદર 30 કે 40 હજાર લોકો છે એ દાળનો પ્રસાદ લઈ શકે. તો ખરેખર આ બાપાની રામરોટી કહેવાય ને બાપાના આશીર્વાદ કહેવાય કે આવું સરસ મજાનું રસોડું બગદાણા ગામની અંદર ચાલે છે. તો કહેવાય કે મિત્રો, હાલ આપણે બાપાના ભવ્ય અને મહાન રસોડાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. અને તમે મારા પાછળ જોઈ શકો છો કે એકદમ ગરમા ગરમ અને એકદમ લાઈવ જે બાપાની રામરોટી કહેવાય કે રામરોટી બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે. કેમ કે આજે બાપાની 49મી પુણ્યતિથિ નિમિત્તે લાખોની સંખ્યામાં જન્મેજની બગદાણાની અંદર ઉમટી પડવાની હોય અને પ્રસાદ સ્વરૂપે પ્રસાદની કોઈ પણ જાતની અગવડતા ન પડે એ માટે તમે જોઈ શકો છો વાં સરસ મજાની કાચી રોટલી તૈયાર થાય છે, વાં શેકાય છે, અહીંયા પણ શેકાય છે અને અહીંયા પણ રોટલી વણાય છે. અને ઘણી બધી મોટી માત્રામાં સ્વયંસેવકો છે એ કાયમ કરી રહ્યા છે. અને અહીંયા પણ રોટલીમાં તમે જોઈ શકો છો ઘી લગાવવાની બધી તૈયારી અહીંયા ચાલુ છે. અને અહીંયા મોટી મોટી ટાંકીઓ છે, રોટલીનો સ્ટોક કરી દેવામાં આવે છે. તો હાલ મિત્રો, આપણે બાપાના સાનિધ્યની અંદર ભવ્ય રસોડું છે ત્યાં આવી ચૂક્યા છે. અને મેં તમને જેમ વાત કરી કે બાપાની સરસ મજાની જે કોઈ પ્રસાદી બની રહી હોય તેમાં લગભગ બહુ મોટી માત્રામાં જે કંઈ ઉપકરણો કે સાધનો છે તમે જોઈ શકો છો. આપણી અહીંયા જો તમે 1 2 3 4 જણા છે એ આ દાળને તૈયાર કરી રહ્યા છે. અને લગભગ ચારેય લોકો પાસે બહુ મોટા મોટા તવીથા છે. ત્યાંથી આપણને ખબર પડે કે કેટલી મોટી માત્રામાં છે એ દાળ બની રહી છે. અને આપણને કલ્પના પણ ન કરી શકીએ એવી રીતના સરસ મજાની બાપાની પ્રસાદી તૈયાર થઈ રહી છે. ને આગળ જે દાળ તૈયાર થઈ ગઈ છે એ પણ હું તમને થોડી વારની અંદર બતાવું. બોલો બધા જય બાપા સીતારામ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો હાલ મોટી માત્રામાં જે કંઈ બાપાના પ્રસાદી ભાતની પ્રસાદી બની રહી હોય એમાં મોટી માત્રામાં ભાત આખા દિવસ દરમિયાન બની માત્રામાં ભાતની પ્રસાદી છે એ બની રહી હોય. તમે જોઈ શકો છો આપણા લગભગ આવી રીતના હાથ કરીએ તો પણ સમય નહીં એવડી મોટી માત્રામાં હોય. ત્યાંથી આપણને ખબર પડે કે બાપાના સાનિધ્યની અંદર કેટલી મોટી માત્રામાં પ્રસાદ બની રહ્યો છે. અને અહીંયા તમે જોઈ શકો છો ભાત જે તૈયાર થઈ ગયું છે એના મોટા મોટા સ્ટોલ ભર્યા છે જેથી કરીને ડાયરેક્ટ રસોડામાં ટ્રાન્સફર કરી શકાય.
મિત્રો આપણે અત્યારે લગભગ ઘરે ઘરે જોઈએ તો લગભગ રસોઈ બનાવવા માટે ગેસના ચૂલા આવી ગયા છે. ને ખાસ ઘણી વખત આપણે યાર અનુભવ થતા હોય કે આપણે ઘરે કોઈ પણ એક નાનકડી એવી વસ્તુ બનાવીએ તો ક્યારેક ગેસનો બાટલો પૂર્ણ થઈ જાય તો આપણે હેરાન થઈ જતા હોય કે ભાઈ હવે કેમ કરવું, એમ ચૂલો કેમ ચાલુ કરવો અથવા તો કેમ તાપ કરવો. પણ અહીંયા મિત્રો લગભગ વર્ષોથી પરંપરા હાલી આવે કે બહુ લાખોની સંખ્યામાં જન્મદિવસની અહીંયા પ્રસાદ લઈ અને સંપૂર્ણ પ્રસાદી છે તમે જોઈ શકો છો અહીંયા બળતણથી બને છે સંપૂર્ણ પ્રસાદી. ખરેખર આ એક વિચારવા જેવી વાત છે કે આ બધું છે કે કોઈ માણસ ન કરી શકે, પણ બાપાના સાનિધ્યની અંદર બાપાનો પડછાયો છે રોજ માટે અવિરત છે અને આવા સરસ મજાના કાર્યો છે અહીંયા થતા રહે. જય બાપા સીતારામ. તો હાલ મિત્રો આપણે બગદાણા ધામની અંદર કે જ્યાં સરસ મજાનું ભવ્ય રસોડું ચાલી રહ્યું છે બાપા સીતારામનું. તો અત્યારે તમે જોઈ શકો છો આપણા મારા પાછળ ગ્રાઉન્ડની અંદર બહુ મોટી માત્રામાં જે શાક બકાલું છે એનો સ્ટોક કરવામાં આવ્યો છે, જેથી કરી અને આખા દિવસ દરમિયાન બાપાનું જે કંઈ સરસ મજાની તિથિનું રસોડું છે એ વ્યવસ્થિત રીતે બધું સંભાળી શકાય. તમે જોઈ શકો છો મોટી માત્રામાં રીંગણા છે, અહીંયા ગાજર પણ છે અને અહીંયા પણ રીંગણાના મોટા મોટા ઢગલા પડ્યા છે. જુઓ મોટી મોટી કોથળી ભરી છે અને ખાસ અહીંયા દૂધી છે, ટમેટા છે, કોબી છે, વાલ છે અને એવા તો બટેટાની તો ગુણ્યું ભરી છે. જુઓ તમે મિત્રો એ ખાસ મેં જેમ કીધું એમ કે આજે બાપાની 49મી પુણ્યતિથિ હોય, લાખોની સંખ્યામાં જન્મદિવસની ઉમટી પડે તો આવી રીતના આપણને એવું લાગે કે કદાચ હરાજી જેવો માહોલ હોય, પણ હરાજી નથી. આ તો બાપાનું સાનિધ્ય છે, બાપાનું છે. બોલો જય બાબા સીતારામ. તો આજે મિત્રો મેં તમને જેમ કીધું કે મોટી માત્રામાં રસોડું હોય અને એની અંદર શાક હોય કે કોઈ પણ વસ્તુ બનાવવાની હોય તો લગભગ એનો સુધારેલો માલ છે એ તૈયાર રાખવો જોઈએ. તો લગભગ આ બધું શાંતિ સુધારીને તૈયાર રાખ્યું. તમે જોઈ શકો છો રીંગણા કટિંગ કરેલા છે, રીંગણા કટિંગ કરેલા અને બહુ મોટી માત્રામાં અહીંયા એટલી બધી ચોકીઓ ભરી છે, અહીંયા એટલા બધા મોટા મોટા ટોપ ભર્યા છે અને વ્યવસ્થિત કટિંગ કરેલું છે. વ્યવસ્થિત રીતે ગમે ત્યારે શાક બનાવવાની જરૂર પડે આખા દિવસ દરમિયાન તો શાક તૈયાર થાય. શાક તૈયાર થઈ એ પણ આપણે આગળ જોઈશું. હા, અને હાલ મિત્રો તમે અહીંયા મારા પાછળ ગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો કે મોટી માત્રામાં જે કંઈ ગોળ છે એના ડબ્બામાંથી કાઢી અને ગોળની આખી વ્યવસ્થિત રીતે ડોલ તૈયાર કરવામાં આવી છે. તમે જોઈ શકો આખી ગોળના અલગ અલગ રીતે ટુકડા કરી અને મોટી મોટી ડોલો ભરવામાં આવી છે. અને અહીંયા ગોળના ડબ્બા છે એને વ્યવસ્થિત રીતે કટિંગ તમે જોઈ શકો છો, કટિંગ કરી અને આખા ડબ્બાને કટિંગ કરી અને વ્યવસ્થિત રીતે ગોળ કાઢવામાં આવશે, જેથી કરીને રસોડામાં જે પણ જગ્યાએ ગોળનો ઉપયોગ આવતો હોય ત્યાં ગોળનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકે. તો મિત્રો એમ કહી શકાય કે આજે બાપાની 49મી જ્યારે પુણ્યતિથિ બગદાણા ધામની અંદર ઉજવાતી હોય ત્યારે મેં તમને જેમ કીધું કે મોટી માત્રામાં લોકો આજે આવવાના હોય અને તમે જોઈ શકો છો મારા પાછળ કે ગામડેથી બહેનો માતાઓ પોતાનું ટાઈમ, ટિકિટ અને ટિફિન લઈ અને બાપાના સાનિધ્યની અંદર સરસ મજાની સેવા કરવા માટે પહોંચી ચૂક્યા છે. અને તમે આમ જ્યાં સુધી નજર કરશો ત્યાં સુધી માતાઓ બહેનો છે એ સરસ મજાના જે બાપાની પ્રસાદી છે લાડવાની એ તૈયાર કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. અને ખાસ તો મિત્રો અહીંયા જોવાનું તો એ છે કે તમે કોઈ પણ માતા હોય કે બેન હોય એના મોઢા ઉપર જોશો તો તમને એવું લાગશે કે પોતાની ઘરે કામ કરતા હોય. તમે જુઓ કેટલા માજી ખુશ છે. જુઓ બધાના મોઢા ઉપર સરસ મજાની સ્માઇલ છે અને જુઓ સરસ મજાના લાડવા તૈયાર થઈ અને અહીંયા બાજુમાં જે ગોડાઉન છે ત્યાં જઈ ચૂક્યા છે. અને ઓહો આમ તો જુઓ તો મિત્રો આ ખરેખર બાપાની દયા કહેવાય કે આવા બાપાના ધામની અંદર સેવા કરવી ને એ પણ એક નસીબની વાત છે. નસીબમાં હોય ને તો બાપાના સેવા કાર્યની અંદર હાજરી આપવાનો મોકો મળે. તો બોલો બધા જય બાપા સીતારામ. તો મિત્રો એમ કહી શકાય કે બાપાનું સરસ મજાનું આપણે સાનિધ્યની અંદર રસોડું જોયું અને આજે બાપાની 49મી જ્યારે મહાપરિનિર્વાણ તિથિ હોય ત્યારે તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો બધા જ લોકો સવારના લગભગ 8 જેવો ટાઈમ થયો છે તો ચા અને ગાંઠિયાની સરસ મજાની પ્રસાદી પણ છે. અને ખરેખર મિત્રો અહીંયા બગદાણા ધામની અંદર સરસ વાત શું છે કે ગમે તેટલી માત્રામાં લોકો આવે બધા એક આરે પંગતમાં બેસીને જમે. ખરેખર આ એક મોટી વાત છે. આપણી ઘરે ખાલી 500-500 માણસનો પ્રસંગ હોય તો પણ આપણે પંગત નથી કરી શકતા, ત્યાં પણ બુફેની સિસ્ટમ થઈ ગઈ છે. પણ અહીંયા બાપાના સાનિધ્યની અંદર 50-50 વર્ષ આજે પૂર્ણ થયા હોય બાપાના
નિર્વાણના. એ છતાં પણ તમે જોઈ શકો છો, જ્યાં પણ તમે નજર કરો આખી ભોજનશાળાની અંદર બધા જ લોકો પંગતની અંદર સરસ મજાનો પ્રસાદ લઈ રહ્યા છે. અને ખાસ મિત્રો પંગતની અંદર અત્યારે આ સમયમાં એટલા માણસોને પ્રસાદ પૂરો પાડવો એ ખરેખર બહુ અઘરી વાત છે. તો તમને આ પંગતની જે સુવિધા છે બગદાણાની અંદર એ કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો, અને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો. જય બાપા સીતારામ. હાલ આપણે બગદાણા ધામની અંદર બાપાની 49મી પુણ્યતિથિ નિમિત્તે સરસ મજાનો રસોડાનો માહોલ જોઈ અને અહીંયા ચા પાણી વિભાગની અંદર પહોંચ્યા છે. અને કહેવાય કે બાપાને બધાને ચા પીવડાવો ને એ ખરેખર બહુ ગમતું પહેલાં, બરાબર ને? બાપાને બહુ ગમતું કે કોઈ આવે અને ચા પાણી પીવડાવે. અને ત્યારે બાપાનું કંઈક આપણે ફિલ્મને જોયું કહેતા કે નીચે બેસાડીને બધાને ચા પીવડાવતા. અને એ સમયનું આજે લગભગ 50 વર્ષ થઈ ગયા, 49 વર્ષ. એ છતાં પણ હજી આપણે તમે જોઈ શકો છો મિત્રો, આપણા ગામના જ ભાઈ છે. શું તમારું નામ? જગદીશભાઈ છે. તો મૂળમાધવપુરથી સેવા માટે આવ્યા છે. અને આજે પણ 49 વર્ષ થઈ ગયા. અને ગુરુ આશ્રમની અંદર તમે જોઈ શકો ચાની પ્રસાદી છે, લોકોને નીચે બેસાડી અને ચા પીરસવામાં આવે છે. તો ખરેખર એક બહુ સારી વાત છે. તમે પણ આ ચા પીધી હોય તો કોમેન્ટમાં લખી નાખજો. જય બાપા સીતારામ. તો હાલ મિત્રો તો હાલ મિત્રો આપણે બગદાણા ધામની અંદર આજે એમ કહેવાય કે બાપાના સાનિધ્યની અંદર બાપાની 49મી પુણ્યતિથિ ઉજવાઈ રહી હોય. અને કહેવાય કે આપણી ઘરે જેવા પ્રસંગ હોય અને દાળના મોટા મોટા ટોપ ભર્યા હોય એવા અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની સવારથી જ ચાની પ્રસાદીનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને ઘણા સંતો ભક્તો ભાઈ ભક્તો અને સેવાકારીય જે લોકો છે એ પોતાનું ટાઈમ ટિકિટ ને ટિફિટ લઈ અને બાપાના કાર્યની અંદર સેવા માટે હાજર થઈ ગયા. તમે જોઈ શકો છો મોટી માત્રામાં એવા બધા લોકો પોતપોતાની રીતે બધા લોકો સેવા માટે જ આવ્યા હોય ને, બધા લોકો સેવા માટે. અને ખાસ અહીંયા પણ તમે જોઈ શકો છો ખરેખર આ વસ્તુ જોઈ ને આપણને એવું લાગે કે એક શરમનું કાર્ય કહેવાય, પણ શરમનું નહીં પણ ધર્મનું કાર્ય હોય ને એવી રીતના તમે જોઈ શકો છો બધા ભાઈઓ છે પોતાની રીતે માત્ર ને માત્ર સેવા કાર્યથી કે બાપાની સેવા થાય એના માટે તમે જોઈ શકો રકબી ધોવાનું પણ સરસ મજાનું કામ કરી રહ્યા છે. બધાને જય બાબા સીતારામ. હાલો.